ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો અત્યારે હું સેકન્ડ ફ્લોર પર હતી, તો અહીંયા આગળ જે બધા છોડ કર્યા છે મમ્મીએ, એ મેં કીધું કે બતાવું એમ. તો ઉપર આવી હતી નહીં અને ચા પીને આરામ કરવા આવી છું ફરી વખત. એટલે હવે અહીંયા આગળ સૂઈ જઈશ થોડી વાર માટે, પછી જોબ પર જવાનો ટાઈમ થશે એટલે ઉઠી અને જઈશ નીચે. તો અને અહીંયા પણ બે છે, એક કુંવરપાઠું તો બહુ જ થવું છે જો છે ને, અને આગળ પણ 3 છે. હા 3 4 બહુ જ કુંવરપાઠા થયા છે. તો આરામ કરવા માટે આવી, તો મેં કીધું કે લાઈ વિડીયો સ્ટાર્ટ કરું અને આ છોડ બતાવું બધું એમ. એટલે ચા પી લીધી, ચા અને ટોસ્ટ ખાધા અને પછી આવી ઉપર આરામ કરવા માટે. મમ્મી ખાવાનું બનાવશે ત્યાં સુધી હું આરામ કરીશ, પછી મારે જવાનો ટાઈમ થશે એટલે હું નીચે જઈ તૈયાર થઈ અને જઈશ. અને પ્રિતેશ તો પહોંચી પણ ગયા મુંબઈ. તો હવે જોઈએ ક્યારે આવે છે. હવે આજકાલમાં તો આવી જશે, હજુ ટિકિટ કરાવી છે નહીં, પણ આજે જો કન્ફર્મ ટિકિટ મળી જશે તો સાંજે જ બેસી જશે. એટલે કાલ તો એ આવી જશે હર્ષિલને લઈને અહીંયા આગળ. અને કાલ તો પછી સૂતા સૂતામાં જ બહુ લેટ થઈ ગયું હતું, કેમ કે પીના આમાં આ લોકો બધા આવ્યા હતા ને, તો બહુ લેટ થઈ ગયું હતું. સૂતા સૂતામાં જ 11:30ની આસપાસ થઈ ગયું હતું. પછી સવારમાં કેવું છે કે ઉપર તાપ આવી જાય છે ને એટલે જલ્દી ઉઠી જવાય છે. એટલે અત્યારે નહીં ધોઈને ચા પી અને ફરી સૂઈ જવા માટે ઉપર આવી છું. હજુ તો 7:30ની આસપાસ જ થાય છે. એટલે અત્યારથી નીચે બેસીને શું કરું, કેમ કે મારું તો કશું કામ હોય નહીં. અને જમવાનું ને એવું બધું મમ્મી જ બનાવે. અત્યારે કપડાંને એવું ધોવાનું હોય એટલે એ ધોવે છે. એટલે હું ઉપર આવી ગઈ છું ને આજે મમ્મી બની આપશે ચોરીનું શાક. હા, ચોરી બટાકાનું શાક બની આપશે, તો આજે એ લઈ જઈશ. હવે થોડું થોડું ખવાય છે એટલે રોટલી તો સ્ટાર્ટ કરી દીધી છે ખાવાની. એટલે હવે ધીરે ધીરે સારું લાગે. એટલે હજુ એટલું બધું આમ નહીં સારું લાગતું, કે પહેલાં જેવું નોર્મલ હતું ને એવું નહીં લાગતું. આમ થોડુંક થાક લાગી જ જાય એમ. એટલે પણ હવે તો જેમ જેમ ખાઈશ એમ એમ આવી જશે. ચોરી બટાકા અને ગલકું શાક બનાવવાનું છે. અને કાલે પીના ORSના પેકેટ લઈ આવી હતી, થોડા વધારે જ લઈ આવી હતી. એટલે હવે મારે ઓફિસમાં લઈ જઈને મૂકી દઈશ એટલે ચાલશે. આપીશું ORS.
કાતરી તરે છે મમ્મી નાસ્તા માટે, મોરી અને આ રોટલી પણ છે, રોટલી પણ તળવાની છે. હવે મમ્મી રોટલી તળે છે. અત્યારે જોબ પરથી આવી અને ચા પીવા માટે બેસી છું. અને અહીંયા આગળ મમ્મીએ બાફ્યા છે બટાકા, કેમ કે લોલીપોપ વેજ લોલીપોપ આવે ને એ બનાવવાના છે અને હાંડવો બનાવવાનો છે. એટલે મમ્મી છીણે છે દૂધી અને હું પી લઈશ હવે ચા. હાંડવો આમાં બનાવશે. હાંડવાનું ખીરું થઈ ગયું છે રેડી. આ બાજુ વઘાર કરે છે. જે નાખી સંડો હે તલ છે આમાં. પછી એ બધું આમાં નાખી દેશે અને પછી આમાં વઘાર કરશે. हाँ तो देखा है ना शो माटे रोस्ट करके अगर बना ली और जब भी वो खाना खाते हैं 1 चम्मच खा लेना तो वजन बढ़ेगा, सही बताओ से हम लोग ये और ना ही कभी नींद ना आने का दिक्कत होगा. अगर ये पूरी तरह से बॉडी को એ તો પપ્પા એને બીજું બધું બહુ આવે છે. अगर अपने जीवन भर આપણે આ લીવા જેવું છે બેટા. मस्त रहे. કોઈ એ છે જેવી દર્શાવી આજ મને જેટલું પણ ખબર પડી मस्ती जिंदा है तो हस्ती जिंदा, જોજે આ બતાવજે. वरना पूरी दुनिया जबरदस्ती. बहुत अच्छी बात. तो मस्त रहने के लिए सबसे बढ़िया चीज જો पता है क्या है? આવ્યું वो है कि जीरा, अजवाइन और सौंफ. હા સોંફ એટલે વલિયારી, अजवाइन क्या कमाल की है. હિન્દીમાં સોંફ કહેવાય. ડુંગળી નાખી, હવે બટાકા બાફેલા એને મેશ કરું છું.
બધા બટાકા મેશ કરી દીધા. એ જોઈએ પછી અંદર બ્રેડ બ્રેડ હતી એનું ક્રશ કરીને એ નાખવાનું છે. મમ્મી બોલા મીઠું નાખવાનું છે. આમ કાપી મીઠું નાખી દેવાનું. મમ્મી આ લાલ પેકેટ દાળથી આપી દે ગ્રેવી આપી. આ પકડ તો હું ફરી દઈને જાય ને જાય લાલ પકડ આપી દઉં. Cô cái một quần ấy một quần કઈ મૂકવાનું છે? à để nếu trên બસ લાવ. અહીંયા આગળ કોદરી બનાવી છે. મારી કોદરી બનાવી મમ્મીએ. અને અહીંયા આગળ આજે જે બેસીને કામ થાય એ તો મારાથી થાય છે. તો આ વેજ લોલીપોપ બનાવ્યા છે. એટલે તળવાનું કામ તો હું નહીં કરું કેમ કે બહુ એવું આમ ઊભું નહીં રહેવાતું આમ જલ્દી વધારે. એટલે બેસીને કશું કામ હોય તો કરું. તો મમ્મીએ બધું રેડી કરીને આપ્યું હતું તો કર્યું. બસ હવે તળવાના છે. બસ બીજું કશું છે નહીં. એ તો જમવાનો ટાઈમ થશે ને એટલે તળીશું. મમ્મીએ અહીંયા આગળ એક સાઈડે ચા થવા માટે મૂકી દીધી છે. અહીંયા કોદરી બનાવી દીધી છે અને આ તળે પણ છે સાથે સાથે. પણ એ કરે છે કામ એટલે હું અહીંયા આગળ ઊભી રહી છું ખાલી એ ચા મૂકે ત્યાં સુધી. લે બસ આ થવા દે ને હું પછી ફેરવું છું. બસ
મસ્ત લાગે. હજુ આગળ હજુ ઉપર જવાનું. મારી કોદરી છે એટલે હું કોદરી ખાઉં છું. અને આમાં હાંડવો છે, આ ચા છે, આમાં આ છે લોલીપોપ છે. બીજા ખાવા હોય તો કહેજો. નહીં ખાવ ક્રિએશન કરવાનું ખાલી બેટા કહું છું બટાકો બટાકો ખાવાનું ના બંધ કરી દીધું. ખીચડી ચાલુ કરી દેજો. હવે ખીચડી ખવાય પણ થોડીક ખાવાની. તો આવી જાઓ જમવા માટે. ભલે ચલ. થોડોક મસાલો કરવાનો હતો. મોરા બહુ બન્યા છે. કાલ સવાર માટે ભીંડા કાપે છે. સવાર ટિફિનની તૈયારી કરે છે. હે વિના? અને ભલી ગાડી જોવે છે નહીં ભલો ગાડી નહીં આવી ભલું ટ્રેન હજુ. જોવે છે ટ્રેન દેખાય ભલો અને પપ્પા અહીં બેસ્યા છે અને મોન્ટુ ગયો છે બહાર આંટો મારવા માટે. ભલી બોલ તો આજે તો અરે તો કેક ખાધી. હેલો ફરીથી હે ચૂપા ચૂપ્સ ખાધી. આજે તો હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. આજે તો કેક ખાધી. હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. આજે તો ચૂપા ચૂપ્સ ખાધી. હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. આજે તો ચૂપા ચૂપ્સ ખાધી. ટ્રેન જાય છે જો. ચિકન દાણા ભલે ચિકન દાણા ભલે આજે તો ચિકન દાણા ચિકન દાણા ભલે બોલો આજે તો ચિકન દાના ખાધા કે ના. બોલના બોલના હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. આજે તો ચિકન દાણા ખાધા હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. આજે તો ચિકન દાડા ખાધી. બરફ ખાધો બરફ ખાધો આજે તો. હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. આજે તો બરફ ખાધો. તો ચલો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.